ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે દીપડાના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। આજે સવારે ખેતરમાં કામ કરવા જઈ રહેલા 3 લોકો ઉપર અચાનક દીપડાએ હુમલો કરતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી અનુસાર પાંચવાડા ગામના રાકેશભાઈ સેવાભાઈ પરમાર પોતાના ખેતરમાં ગવારસિંગ તોડવા માટે ગયા હતા। તે દરમિયાન ખેતરમાં છુપાયેલા દીપડાએ અચાનક રાકેશભાઈ ઉપર હુમલો કરી તેમને ઈજાગ્રસ્ત કર્યા હતા। રાકેશભાઈએ બૂમાબૂમ કરતા દીપડો ત્યાંથી ભાગ્યો હતો। જોકે ભાગતા ભાગતા દીપડાએ રસ્તામાં પંકજભાઈ માવી તેમજ મનોજભાઈ માવી ઉપર પણ હુમલો કર્યો હતો। દીપડાએ બંનેને પંજા મારી બચકા ભરતા તેઓ પણ ઈજાગ્રસ્ત બન્યા હતા। ત્યારબાદ દીપડો નજીકના જંગલ વિસ્તારમાં નાસી છૂટ્યો હતો। દીપડાના હુમલામાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હાલ તમામની સારવાર ચાલી રહી છે। ઘટનાની જાણ કરાતા ગરબાડા વન વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। દીપડાના હુમલાને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોએ વન વિભાગ પાસે દીપડાને વહેલી તકે પાંજરે પૂરવાની માંગણી કરી છે। આજે અમારા ગામમાં દીપડો સવારની વેલે આવી જતા અમારા રાકેશભાઈ સેવાભાઈ પરમાર એના ખેતર ગવારિયા તોડવા જતો હતો અને ખેતરમાં ઘૂસતા દીપડો ત્યાં પડેલ હતો। તે રાકેશભાઈને હુમલો કરતા રાકેશભાઈને જમણી બાજુ ગાલે પંજા માર્યા અથવા હાથે પંજા માર્યા। તૈતા દીપડો ભાગતા પછી અન્ય રસ્તાની અંદર અમારે ગામના બીજા લોકો જોવા સારું કે દેખવા ભાગ્યા તો એ લોકો પંકજભાઈ ધોળાભાઈ માવીને તેને પણ માથાના ભાગમાં પંજો માર્યો, મોઢું માર્યું અને હાથની અંદર બસકું મારી લીધું। પછી મનોજભાઈ કેશવભાઈ માવીને તેને પણ પંજો મારી અને દીપડો અમે ભાગી ગયો। ભાગ્યા પછી વહેલા થતી અમે ફોરેસ્ટર સાહેબને જાણ કરી દીધી હતી। એ લોકો પણ આવી ગયા હતા પણ દીપડો કોઈ જગ્યાએ લોકોને દેખ્યા આમ બેઠો નહીં અને ભાગતો ભાગતો હુમલો કરતો જાય અને ભાગી ગયેલ છે। અમારે એટલી અમારા ગામ લોકોની માંગ છે કે ફોરેસ્ટર વહેલી સાથે આવા થોડા પ્રાણીને આ અન્ય પ્રાણી છે આપણું દીપડો એ થોડું હુમલાખોરી છે તો એને પાંજરું મૂકી અને પકડી અને અન્ય મોટા રતનમાળ જેવા ગીરને જંગલમાં લઈ જઈને છોડ દે તો આપણા અહીંયા ગામડાના લોકોને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય નહીં। એ અમારો બધા લોકોની માંગ છે ને અમારો આ કહેવાનો અમારો આભાર। તાલુકાના પાંચોડા ગામમાં દીપડાએ સવારમાં 7:30 વાગ્યા હુમલો કર્યો છે। તે મારા કાકા થાય છે રાકેશભાઈ પરમાર। તે સવારમાં ગવારસિંગ કરી મૂક્યા છે ત્યાં વાડીએ રખવાડ ગયા હતા। સવારમાં દીપડાએ અછૂતો હુમલો કર્યો। ત્યાં પછી હુમલા કર્યા બાદ બીજા ફળિયામાં ગયા। ત્યાં બીજા ફળિયામાં મારે પંકજભાઈ પર હુમલો કર્યો। ત્યાંથી બધા ગામના લોકોએ બધા રગાટ્યો અને તે પાટા ડુંગરી જંગલ બાજુ ભગાડવામાં આવ્યો છે અને ત્યાં વન વિભાગવાળા આવીને રિપોર્ટિંગ કર્યું તેમ અને બધી માહિતી લીધી। કેટલા લોકો પર હુમલો કર્યો? 2 લોકો અને 1 લોકો પર ખાલી હુમલો કરતા પણ તો ખાલી શર્ટ જ ફાડી હતો, બાકી કશું નથી થયું। શું નામ તારું? પરમાર મિતુલભાઈ સત્રસિંહ।